સ્વાગત છે મારા રસોડામાં તમારા બધાનું। આજે હું તમારી સામે લઈને આવી છું મચ્છીની રેસીપી। તેમાં ટમેટા ઝીણા કસરી લેવાના, ડુંગળી ઝીણી કસરી લેવાની અને એક બાઉલમાં બંનેને અલગ અલગ કાઢી લેવાનું। ત્યારબાદ મચ્છી પર 2 લીંબુના ટુકડાઓ, 2 અથવા 2 થી 3 લીંબુના ટુકડાઓ એડ કરવાના। એને એડ કરીને સારી રીતે મિક્સ કરી દેવાના અને મિક્સ કરીને એક સાઈડ રાખી દેવાના। આ રહ્યો આપણો મસાલો, કસરેલા ટમેટા, આદુ લસણની પેસ્ટ, ડુંગળી અને આ લીંબુવાળા મચ્છીના ટુકડા। મચ્છીના ટુકડામાં પહેલાં આદુ લસણની પેસ્ટ, હળદર, ધાણા જીરું, 2 ચમચી મરચું અને મીઠું એડ કરીશું। બધું એડ કર્યા બાદ એને ધીમે હાથે મિક્સ કરી લેવાનું। મિક્સ કરીને તેમાં બ્લેક પેપર એટલે કે કાળા મરીનો ભૂકો નાખવાનો। એને પણ સારી રીતે મિક્સ કરીને સાઈડ પર રાખી દેવાનું। ત્યારબાદ એક કઢાઈ લેવાની, તેમાં તમારા મન મુજબ તમને ગમે એટલું તેલ લેવાનું અને ગરમ મૂકવાનું। તેલ ગરમ થયા બાદ એમાં ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરી દેવાની અને ડુંગળી જ્યાં સુધી રતુમડા કલરની ના થાય ત્યાં સુધી તેને સાતળતું રહેવાનું। ડુંગળી સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ તેમાં ટમેટા એડ કરવાના। ટમેટા અને ડુંગળીને સારી રીતે મિક્સ કરીને થોડીવાર એમને ચડવા દેવાનું ધીમી આંચ પર। બંને મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં મસાલાવાળી મચ્છીના ટુકડાઓ અંદર રાખી દેવાના ધીમે ધીમે કરીને। રાખેલા ટુકડાઓને સરખી રીતે મિક્સ કરી અને બધાને ડુંગળી અને ટમેટામાં સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે એકમેક કરી દેવાનું। બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એને થોડીવાર ઢાંકણું લગાવીને ધીમા તાપે ચડવા દેવાનું। અડધો મિનિટ રાખ્યા બાદ તેને ફરીથી ખોલી અને ફરીથી સારી રીતે મિક્સ કરવાનું, જેથી તમારો મસાલો કે મચ્છીના ટુકડા નીચે કડાઈમાં ચોંટી ના જાય એનું ધ્યાન રાખવું। એ બધી વસ્તુને બીજી વાર મિક્સ કર્યા બાદ તમને ગમે એટલું પાણી એડ કરી દેવાનું। પાણી એડ કર્યા બાદ એને સારી રીતે ફરીથી મિક્સ કરી દેવા અને મિક્સ થયેલા ટુકડાઓને પાણીને સારી રીતે મસાલો બેસી જાય ત્યારબાદ થોડીવાર ઢક્કણ લગાવીને થોડીવાર ફરીથી એને 1 મિનિટ જેટલું ચડવા દેવાનું, ધીમા તાપે ચડવા દેવાનું। ત્યારબાદ ફરીથી જોવું। બસ આજે આપણી રેસીપી તૈયાર છે। એમાં થોડો ગરમ મસાલો એડ કરી દેવાનો। બસ તૈયાર છે આપણી મસાલાવાળી મચ્છી।